રામ રામ બધાને. જય શ્રી કૃષ્ણ બધાને. બેન ચાલે કેવું જય શ્રી કૃષ્ણ કહેતા હાય જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ કહેવાય. હાલો તો જો હું જાઉં હું ઓલી વાડીએ આજ કંઈક પવન બવન ધીમું હોય એવું લાગે છે તો જો આગળ જીરામ દવા છાંટવાની છટાઈ જાય બહુ પવનની હોય તો. શું છે બેન તારા હાથમાં શું છે? મમ કીધા પાણીપુરી. યે પાણીપુરી. તો આજ છે ને મારે શિવન્યાન બેને પાણીપુરી બનાવવાની છે. શિવન્યાન પપ્પાનેથી પાણીપુરી એ કંઈ ભાવે નહીં, એનાથી પસંદ જ ગમે. એટલે આપણે જો આ પાણીપુરી બનાવવાની છે અને બેન છે ને એમ કે આમાંથી મને એના પૂરી કાઢી દે. હું જોઈ મત તારે મમ જોઈ અને પાણીપુરી બનાવી પણ બટેકું એક જ છે. આપણે એક બટેકા બે મમ્મી દીકરી ધરાય ને હું બેન હે એક જ બટેકું હેઠી જો મહિની તોડવા. શિવન્યાન પપ્પાને ભાવે નહીં એટલે એ તો ઓલ વાડી વયા ગયા અને કે હાલો બધા પાણીપુરી ખાવા. હાલો બધા મમ ખાવા કે બધા હાલો મમ. હા તો અટાણે છે ને બપોરના 12 વાગી ગયા છે અને અમે બે બા દીકરી પાણીપુરી તૈયાર કરી લીધી છે. બેન તાર શું ખાવું હે ખાવું? હાલો પાણીપુરી. હવે પાણીપુરી ખાવી ને? હા હા. તો જો પૂરી ને મસા એમાં ઢોરી નાખી તું. તો અમારે પાણીપુરીનો બધું તૈયાર છે અને આ બીનની રોટલી અને દહીં નહીં બેન? દહીં કે તો બેન શિવની એમ પગ અડાડાય આમ જોતા પગ અડાડાય એમ કેતા સોલી સોરી. હાલો તો જો પાણીપુરી ને બધું તૈયાર છે. બીનને તો રોગી પૂરી બહુ ભાવે નહીં બેન? હાલે ખાધા? ઓ લઈ લો મમ્મા દીકો ખા જોઈ. અચ્છા એમાં પાણી ભરવું એમ ને? હોશિયારની દીકરીને ખબર પડી ગઈ કે આમાં બધું ભરવાનું હોય પછી ખાવાનું હોય નહીં. લે હું બનાવી દઉં હાલ. અમે અમાર બીન જો અહીંયા ઢક ઢક કરે અને અહીંયા જો પાણીપુરીનું બધું તૈયાર કરી દીધું. તાર પાણીપુરી ખાવી બેન? હા ત્યાં હાલ તો ખાઈ લઈ. હા ભૂ ઈ કે આ ભૂ છે ભૂ દે કે ભૂ પીવું તારે હાલ દો હાલ ભૂ અને ભૂ. આજ છે ને મેન શું કહેવાય કામ કરવાનું છે ને તો એ છે શિવન્યાને નવરાવવાની. જો બીનનું પાણી છે ને ગરમ થાય છે અને બીન અહીંયા આવી રહી. બીન તાર નાવું ને? નાવું નથી. રોગું રમવા દો તો મજા આવે. હું નાવું નથી કા? એ ના ના મઠરે પાણી હજી ઊનું પાણી થાય છે દીકરા. કહી દો શિવન્યા મજા આવ્યો અસલ માથું ધોઈ દે શેમ્પૂથી. નથી નાવું આ કઈ નહીં નથી નાવું નથી નાવું. રોગા હાથ કર તો રોગા હાથ કર તો નાવું નથી રોગા હાથ કર તો રોગા હાથ પકડ જો નાવું નથી માં નાવું નથી રોગા હાથ પગ જો નાવું નથી એ કવરાવે નાવા માટે નાય તો શિવન્યા એ નાઈ લીધું આગળ નાય તો નહીં પણ હા ભોકા કરી દીધા ની તો નહીં એની તો મને આખી ભલે આવ્યો એવી નહીં મને ટાઈટ છોડી ગઈ હતી. એને ગરમ પાણી નવડાવી હતી અને એની હા મને આખી ભીંજાઈ ગઈ અને જો અટાણે રમે હે. બેન શું કરે તું? હા શિવન્યાન પપ્પા હે ને એ આવતા રહ્યા ઓલી વાડીથી. દડો ક્યાં? તો અટાણે હે ને હાઈના 8 વાગવા આવ્યા હે અને અમે ભીંજ ધોઈ લીધી ને બધું ભીંજનું કામ કરી લીધું અને મેં શાક રોટલા કરી લીધા અને અમારી બેનની ખાવા બેસી ગઈ છે. બેન હાય કે દે મને દીકરો ધ્યાન કે છે હાલો વ્યારું કરો એમ કે મને દીકરો
કેતા હાલો મમ ખાવા બસ ઈ ગયો. અને જો ડુંગળીનું શાક કર્યું, પાપડ છે અને આમાં દૂધ છે અને આમાં છાશ છે અને આજ તો બાજરાના રોટલા કર્યા છે. એ કે સૂરમુખ હારીને ખાવાની મજા આવે. આ એમ કે ફોન દ્યો ઝટકો ટાળો તમારું. હાલો તો અમે ખાઈ લઈ અને આ હતો અમારો આજનો વિડીયો. તમને કેવો લાગ્યો એ કમેન્ટમાં જરૂર કહેજો અને અમારા ચેનલમાં નવો હો તો અમારા ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને અમારા વિડીયોને લાઈક કરજો. બેન કહેતા તાતા તાતા કરતી રે જોયા.